ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, આજે સોમવારનો પાવન દિવસ છે. આજે મહાદેવનો દિવસ છે. મિત્રો, સોમવારનો દિવસ દેવાધિદેવ મહાદેવને સમર્પિત છે. મિત્રો, રોજ શિવલિંગને જળ ચડાવવું ઉત્તમ છે, પરંતુ સોમવારના દિવસે શિવલિંગને જળ અર્પણ કરવું તેનું વિશેષ જ મહત્વ છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે શિવલિંગ ઉપર જળ ચઢાવવાના પૂજાના નિયમો તથા શિવલિંગની પૂજાનું સોમવારે વિશેષ મહત્વ શા માટે છે તથા શિવલિંગના અમુક સ્થાનોને સ્પર્શ કરવાથી તમને એટલે કે ભક્તોને શું ફાયદો થાય છે તેની વાત આજના વિડીયોમાં કરીશું. જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. હિન્દુ ધર્મમાં દેવોના દેવ મહાદેવનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે જો કોઈ સાધકને ભોલેનાથની કૃપા મળે, તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. અઠવાડિયાનો સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ સિવાય દર મહિનાની ચતુર્દશી તિથિ અને શિવરાત્રિના દિવસે પણ ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે સાચા મનથી ભગવાનને માત્ર જળ અર્પણ કરો છો તો તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે, જેમની આધ્યાત્મિક સાધના ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી છે. ભગવાન શિવના નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજાનું ઘણું મહત્વ છે. શિવલિંગની પૂજા કરવાના ધાર્મિક મહત્વ, નિયમો અને સરળ રીતો આજના વિડીયોમાં આપણે સાંભળીશું. દેશનો ભાગ્યે જ કોઈ એવો ખૂણો હશે જ્યાં ભગવાન શિવની પૂજા ન થતી હોય. તમને પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી કલ્યાણના દેવ ગણાતા શિવના 12 જ્યોતિર્લિંગ સહિત આવા અનેક સિદ્ધ મંદિરો જોવા મળશે, જ્યાં દરરોજ શિવ ભક્તોનો ઘસારો રહે છે. ભગવાન શિવની પૂજામાં તેમના નિરાકાર સ્વરૂપ લિંગની પૂજાનું ઘણું મહત્વ છે. તો આવો જાણીએ સનાતન પરંપરામાં શિવલિંગની ધાર્મિક મહત્વ અને તેની પૂજાના અમુક નિયમો અને તેની પૂજાનું ફળ શું છે તથા વિવિધ પ્રકારના શિવલિંગના મહત્વ વિશે જાણીએ. હર હર મહાદેવ. જય પાર્વતી માતા. શિવલિંગની પૂજાનું ફળ શું છે? તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવ અભિષેક પ્રિય, એટલે કે કલ્યાણના દેવતા ગણાતા શિવને અભિષેક ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે શક્તિ શિવલિંગના અભિષેકમાં તમામ મનોકામનાઓ પૂર્ણ કરવાની શક્તિ સમાયેલી છે. એવી પણ માન્યતા છે કે શિવલિંગની પૂજાનું ફળ તે જ ક્ષણે પ્રાપ્ત થાય છે અને સાધકને ઈચ્છિત ફળ મળે છે. આ જ કારણ છે કે શિવના વિશિષ્ટ ભક્તો દરરોજ અનેક રીતે તેમની સાધના પૂજા કરે છે. મિત્રો,
હવે આપણે વિવિધ પ્રકારના શિવલિંગનું મહત્વ જોઈએ. એવું માનવામાં આવે છે કે વિવિધ પ્રકારના રત્નોથી બનેલું શિવલિંગ ધન અને ઐશ્વર્ય આપે છે અને પથ્થરથી બનેલું શિવલિંગ તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને ધાતુથી બનેલું શિવલિંગ ધન અને અન્ન પ્રદાન કરે છે અને શુદ્ધ માટીનું બનેલું પાર્થિવ શિવલિંગ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે માનવામાં આવે છે. ભગવાન શંકરને દૂધ ખૂબ જ પ્રિય છે. તેને શંભુ બીજ કહે છે. તેની ઉત્પત્તિ શુક્રમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે, જે મહાદેવના શરીરમાંથી ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં પારદ શિવલિંગની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. મિત્રો, હવે આપણે શિવલિંગની પૂજા કરવાના અમુક ખાસ નિયમો છે તે જોઈએ. શિવલિંગની પૂજામાં હંમેશા ભગવાન શંકરને પ્રિય વસ્તુઓ જેમ કે સફેદ ફૂલ, ધતુરા, બીલીપત્ર ચઢાવવા જોઈએ. શિવલિંગ પર નાગકેસર, માલતી, ચંપા, ચમેલી, કુંડ, જુહી, કેતકી, કેવડા વગેરેના ફૂલ ચઢાવવાનું ભૂલશો નહીં. દરેક પ્રકારના રોગ અને દુઃખ દૂર કરવા માટે ભગવાન શિવને કાચા દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે વિધિ પ્રમાણે શિવલિંગની પૂજા કરવાથી સાધકના ગ્રહોનું સંક્રમણ સાનુકૂળ થવા લાગે છે અને તેના જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. શિવલિંગ પર ચઢાવવામાં આવતું જળ ખૂબ જ પવિત્ર હોય છે. આવી સ્થિતિમાં જે બાજુથી શિવલિંગને અર્પિત જળ નીકળે છે તેને દોષ માનવામાં આવે છે. આ જ કારણ છે કે શિવલિંગની પરિક્રમા કરવાનો નિયમ છે. શિવલિંગ પર બીલીપત્ર ચઢાવતા પહેલા તેની દાંડીનો જાડો ભાગ, જેને વજ્ર કહેવાય છે, તેને તોડીને કાઢી નાખવો જોઈએ. એ જ રીતે બીલીપત્ર હંમેશા ઊંધું ચઢાવવું જોઈએ. ભૂલ્યા વગર પણ શિવલિંગ પર ફાટેલા બીલીના પાન ન ચઢાવો. મિત્રો, હવે આપણે શિવલિંગના અમુક સ્થાન ક્યાં છે, તેના નામ અને તેની પૂજા તથા કઈ રીતે વસ્તુ અર્પણ કરવી તે જોઈએ. કે શિવલિંગના આ 3 સ્થાનોને સ્પર્શ કરવાથી તમે દરેક રોગ, દોષ અને ભયથી છુટકારો મેળવી શકો છો. તેનાથી લગ્ન અને સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. ચાલો જાણીએ શિવલિંગના કયા સ્થાનોને સ્પર્શ કરવા શુભ રહેશે. શિવ પુરાણ અનુસાર શિવલિંગમાં માટે ભગવાન શિવ જ બિરાજમાન નથી, પરંતુ માતા પાર્વતી સાથે ગણેશજી હાજર છે. તેમની પુત્રી અશોક સુંદરી પણ કાર્તિકેયજી સાથે હાજર છે. આવી સ્થિતિમાં શિવલિંગને જળ અર્પણ કરવાથી આ બધાની કૃપા પ્રાપ્ત થાય છે. તો હવે આપણે જોઈએ આ 3 સ્થાન કયા છે. પ્રથમ સ્થાન જલધારીમાં આગળની બાજુ. શિવ પુરાણ મુજબ જલધારીની આગળની બાજુ છે જે પગ જેવી દેખાય છે તે કાર્તિકેય અને ગણેશજી ત્યાં હાજર છે. આવી સ્થિતિમાં
પાણી અર્પણ કર્યા પછી તમારા હાથથી બંને બાજુ 5 થી 7 વાર દબાવો, જેમ તમે કોઈના પગ દબાવી રહ્યા છો. દબાવ્યા પછી તમારે તમારા પેટ પર તમારા હાથ રાખવા જોઈએ અને શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી સંતાન પ્રાપ્તિમાં ખુશી મળે છે. આ સિવાય જો બાળકને પેટમાં કોઈ રોગ કે સમસ્યા હોય તો તેમાંથી જલ્દી રાહત મળે છે. બીજું સ્થાન જ્યાંથી પાણી વહે છે. શિવ પુરાણ અનુસાર જ્યાંથી શિવલિંગને જળ અર્પણ કરતી વખતે પાણી વહે છે તે જલધારીના આ મધ્ય સ્થાનમાં શિવની પુત્રી અશોક સુંદરી બિરાજમાન છે. આ સ્થાન પર બીલીના પાનને સ્પર્શ કરો અને શિવલિંગને અર્પણ કરો. આ પછી આ સ્થાનને સ્પર્શ કરો અને તમારી ઈચ્છા કહો અને શિવ મંત્રનો જાપ કરો. આ સ્થાનનો સ્પર્શ કરવાથી લગ્ન સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે માંગલિક સહિત અન્ય દોષો પણ દૂર થાય છે અને લગ્ન સારી જગ્યાએ થાય છે. ત્રીજું સ્થાન જલધારીની પાછળની ગોળાકાર જગ્યા. જલધારીની પાછળનું ગોળ સ્થાન માતા પાર્વતીના હાથનું કમળ માનવામાં આવે છે. આ પછી આ સ્થાનને તમારા હાથથી સ્પર્શ કરો અને તમને દરેક રોગોથી દૂર કરવા માટે ભોલેનાથને પ્રાર્થના કરતા શિવ મંત્રનો પાઠ કરો. એવું કહેવાય છે કે આ સ્થાનને દબાવવાથી વ્યક્તિને ગંભીર બીમારીઓમાંથી પણ રાહત મળે છે અને દરેક સમસ્યા દૂર થઈ જાય છે. ઓમ નમઃ શિવાય. મિત્રો, જો તમે પણ દરરોજ શિવલિંગ પર જળ ચઢાવતા હો તો આ અમુક ખાસ નિયમો અપનાવી તમને શિવ ભગવાન તમારા કષ્ટમાંથી દૂર કરશે અને